નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ કે જે ફાગણ સુદ પૂનમના પાવન દિવસે છે, આપ સર્વને હોળી પર્વની ખૂબ ખૂબ શુભકામના. અસત્ય પર સત્યનો વિજય અને આસુરી દહનના પ્રતીક સમાન હોલિકા દહન આજે ઠેર ઠેર થઈ રહ્યું છે. પરંતુ ગઈકાલે ટીમ ઇન્ડિયાએ જે રીતે કોલકાતાના ઈડન ગાર્ડન ઉપર વેસ્ટ ઇન્ડિઝનું દહન કર્યું, એ જોઈને ક્રિકેટ પ્રેમીઓ ઝૂમી ઉઠ્યા હતા. રવિવાર સુધરી ગયો. ભારતની ટીમ સેમીફાઇનલમાં પ્રવેશી ચૂકી છે, જેની ટક્કર ઇંગ્લેન્ડ સામે ગુરુવારે થશે. જોઈએ આજના મુખ્ય સમાચાર. શહેરમાં ઠેર ઠેર હોળી પ્રાગટ્ય સાથે વ્યસન મુક્ત થવા અને કુરિવાજોને તિલાંજલિ આપવાના સંદેશાઓ વહેતા થયા. પર્યાવરણ માટે હોળીમાં ઔષધિ અને છાણાની હોળીને પ્રાધાન્ય આપતા હોળીના રસિયાઓ. અગ્નિ દેવતાને આહવાન આપવાની સાથે સાથે ગોપીઓના વિરહ સાથે સંકળાયેલ રાળ પરંપરામાં જોડાતા વૈષ્ણવજનો. રાધા દામોદરજી મંદિરે ઉજવાયો રાળ ઉત્સવ. આહિર રત્ન સન્માનના કાર્યક્રમમાં આહિર જ્ઞાતિમાં થઈ ગયેલા સમાજ શ્રેષ્ઠીઓ અને વર્તમાન આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું. અને મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં 1.5 કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા. જે છે એને સાચવી ન શકતા શાસક મિત્રો નવી પ્રતિમા અને સ્ટેચ્યુ બનાવવાના મૂડમાં. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર.
હિન્દુ પંચાંગમાં તિથિની વિસંગતતા અને ચંદ્રગ્રહણ વચ્ચે આજે સૌરાષ્ટ્રભરમાં હોલિકા દહનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આજે હોળી પ્રગટવાની હોય જૂનાગઢ શહેરમાં પણ ઠેક ઠેકાણે હોળી ચકલા ઉપર આજે સવારથી જ યુવક મંડળ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. ગાંધીગ્રામમાં પોસ્ટ ઓફિસના મુખ્ય ચોકમાં 51,000 છાણાની હોળીની સાથે 800 કિલો અગરબત્તી અને ધૂપ પધરાવીને પર્યાવરણ શુદ્ધ અને સુગંધી બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. ગાંધીગ્રામ વિસ્તારના તમામ લોકો આ હોળીની પ્રદક્ષિણા કરે છે, હોળીના દર્શન કરે છે. કાર્યકર્તા રણજીતભાઈ જેબલિયાએ કહ્યું કે 51,000 છાણાની સાથે સાથે અમે ઘણી બધી ઔષધિઓ પણ હોળીની જ્વાળમાં પધરાવીએ છીએ, જેથી પર્યાવરણ શુદ્ધ બને છે. રામભાઈ મોરી, નિલેશભાઈ મોરી, પરેશભાઈ મોરી સહિતના યુવક મંડળો હોલિકા દહન માટે આજે બપોરથી જેમત ઉઠાવતા જોવા મળ્યા હતા. તો સાથોસાથ વણઝારી ચોકમાં પણ હનુમાનજી મંદિર પાસે કેટલાક વર્ષોથી હોળી પ્રગટાવવામાં આવે છે, જેમાં છાણાનો ઉપયોગ કરીને પંકજભાઈ માળી, જયેશભાઈ માળી અને અન્ય કાર્યકર્તાઓએ બપોરે 5 વાગ્યા સુધીમાં હોળી તૈયાર કરી હતી ને રાત્રે હોલિકા દહન કરાયું હતું. હું રણજીતભાઈ જેબલિયા આજે સમગ્ર ગાંધીગ્રામ ગરબી ચોકમાં તમામ સમાજના લોકો 18 વર્ષના આમાં આવરી લેવામાં આવે છે અને ખાસ કરીને રબારી ભાઈઓનો ખૂબ સાથ અને સહકાર છે. તેમજ એ લોકોએ પોતાના ઘરના છાણા, ગાયના પવિત્ર છાણાથી 51,000 છાણાથી આ હોળીનું પ્રાગટ્ય થાય છે, જે વર્ષો જૂનું છે ને જે પરંપરાઓને જાળવી રાખે છે. સાથોસાથ 800 કિલો અગરબત્તીનો પણ આમાં હોમ કરવામાં આવેલો છે, જેની સુગંધ ચારે બાજુ પ્રસરી એવી શુભ ભાવનાઓ સાથે સમાજને એક નવું પ્રેરણા મળે એટલા માટે, તેમજ જૂની કોઈ પણ માનતાઓ હોય એ પણ એમના બાળકોને તેડી અને આ માનતા ઉતારવા આવે છે અને જેને સફળ માને છે. અને આ લોકોના માલ ઢોર જે કાંઈ હોય એ બીમાર ન થાય એને માટે પણ એ લોકો શ્રીફળ અને બીજી આહુતિઓ આપે છે, જેમાં ગોળ, ધાણા, ખજૂર આવી સૂકા મેવાની પણ આહુતિઓ આપે છે. અને સમગ્ર જનતા અને દેશ આખો સુખી થાય એવી સૌ અપેક્ષાઓ રાખે છે. આ વખતે હોળી અને ધૂળેટીની વચ્ચે ધોખો આવ્યો છે. ચંદ્રગ્રહણ હોવાને કારણે આજે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં હોળી પર્વ મનાવવામાં આવ્યું, જ્યારે ફાગણ વદ એકમ એટલે કે ધૂળેટીનો દિવસ બુધવાર અને 4 માર્ચે ઉજવવામાં આવશે. આમ પણ રાજ્ય સરકારે 4 માર્ચે ધૂળેટીની રજા જાહેર કરી છે, જેને કારણે સ્કૂલ, કોલેજ, બેંક અને સરકારી ઓફિસો 4 માર્ચ અને બુધવારે બંધ રહેશે. અને એટલા માટે રંગ પર્વની શાનદાર ઉજવણી કરવા માટે જૂનાગઢ સજ્જ બન્યું છે અને લોકો 4 માર્ચે જ હોળી મનાવશે તેવી રીતે સ્પષ્ટપણે સંદેશ આપવામાં આવ્યો છે. આજે હોલી, આવતીકાલે ધોકો અને પરમ દિવસે ધૂળેટી પર્વ મનાવવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો હોલી પર્વ ઉપર જૂનાગઢના કૃષ્ણ મંદિરોમાં રાળ પરંપરા વર્ષોથી પ્રજ્વલિત થઈ રહી છે. રાળ પરંપરા એટલે કે સળગતી મશાલ ઉપર કપૂરનો ભૂકો છાંટીને અગ્નિ દેવતાને આકાશ તરફ મોકલવામાં આવે છે ને એ રીતે હોળી પ્રાગટ્ય માટે આહવાન કરવામાં આવે છે. જૂનાગઢના નાગરવાડામાં આવેલ રણછોડરાયજી મંદિરે પણ વર્ષોથી રાળ ઉત્સવ ઉજવાય છે. તો રાધા દામોદરજી મંદિરે હજારોની સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવો અને ગિરિનારાયણ જ્ઞાતિના લોકોની ઉપસ્થિતિમાં રાળ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. સ્થાનિક સેવક વિરાટ ઠાકોરે કહ્યું કે રાળ ઉત્સવમાં ખાસ કરીને પર્યાવરણની શુદ્ધિની સાથે સાથે ગોપીનો વિરહ ભાવ પણ છુપાયેલો છે અને વ્રજની હોળીમાં જ્યારે ભગવાન કૃષ્ણ જાય છે ત્યારે આ વિરહ ભાવ સાથે ગોપીઓ જે ભાવ રચે છે એ રાળ ઉત્સવનું એક પ્રતીક મનાય છે. ગઈકાલે રાધા દામોદરજીના જય જયકાર વચ્ચે દામોદર કુંડ તીર્થ ક્ષેત્રે રાળ ઉત્સવ ઉજવવામાં આવ્યો, ત્યારે રવિવારે સમી સાંજે મોટી સંખ્યામાં જૂનાગઢ વાસીઓ રાળ દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ દરમિયાન અનેક મનોરથો અહીંયા પુષ્ટિ સંપ્રદાય અનુસાર ઉજવવામાં આવતા હોય છે. હોળી દરમિયાન આવતો રાળ ઉત્સવ છે એ પ્રતીક છે ગોપીઓ અને રાધિકાજીના વિરહનો ભાવ પ્રગટ કરવાનું એક માધ્યમ. જ્યારે પ્રભુ મથુરા મૂકીને નીકળી ગયા અને એના વિરહમાં પછી જ્યારે હોળીઓ આવતી અને એ હોળીઓ કેમ ઉજવાતી
એ ગોપી અને રાધાજી કઈ રીતે એનો વિરહ ભગવાનને જતાવી રહ્યા છે, તો અગ્નિ એનું પ્રતીક છે અને એમાં જે રાડ નાખવામાં આવે છે અને જે રોષ ભભૂકે છે, જેને કહેવાય કે રોષ ભભૂકો, એવો પ્રભુ તમારો વિરહ અમને અંદરથી અમને બાળી રહ્યો છે, આવું કહેવાનો રાધિકાજી અને ગોપીઓનો ભાવ છે. સાથે સાથે બીજો ભાવ એવો પણ છે કે હાલ જે હોળી દરમિયાન જે ઋતુ આવે એ મિક્સ ઋતુ હોય. સવારે શિયાળા જેવું વાતાવરણ, સાંજ થતા ઉનાળો થાય, એટલે આ મિક્સ ઋતુ હોવાથી વધારે પ્રકારનો વિષાણુઓનો ઉદ્ભવ થાય આમાં. એટલે આ રાડમાંથી જે ધુવાળો ઉત્પન્ન થાય એ જ્યારે અવકાશમાં જાય એટલે આ વિષાણુઓને મારે. એટલે વૈજ્ઞાનિક અભિગમ, આધ્યાત્મિક અભિગમ અને પ્રેમ, જેને કહેવાય વિરહ ભાવ પ્રગટ કરવો, એ આ અદ્ભુત વિરહ ભાવ સાથેનો યોજાય છે જે રાડ મહોત્સવ, રાડ મનોરથ, એ રાધા દામોદરજી મંદિર ખાતે આજ રોજ ઉજવવામાં આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ આ રાડ ઉત્સવનો આનંદ લીધો છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ અમી ખેરડિયા છે અને હું કેનેરા બેંકમાં જોબ કરું છું. અહીંયા છું એટલે મને એવું થાય કે આ પરિચયની કોઈ જરૂર નથી. ઈશ્વરના સાનિધ્યમાં આવીને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પદ ઉપર હોય પણ એ હંમેશા એક વૈષ્ણવ બનીને રહી જાય છે. અને એ ભાવ, એ સમર્પણનો જો ભાવ આપણી અંદર રહેશે તો જ કદાચ ઈશ્વર આપણને સાક્ષાત્કાર તરીકે, સાક્ષાત સ્વરૂપે મળશે. રાડના દર્શન આજે અહીંયા કરાવવામાં આવી રહ્યા છે અને રાડના જે દર્શન છે એ ગોપી વિરહનો ભાવ છે. ગોપી વિરહમાં એક ભજન છે કે જયતિ તેધિકમ બ્રહ્મ ના વ્રજ, એ જ ભાવની વાત છે કે જંગલ છે, નિકુંજ વન છે અને એની અંદર તમે અગ્નિ ન પ્રગટાવી શકાય. એટલે ગોપીઓ એવું નક્કી કર્યું કે કૃષ્ણને શોધવા તો પડશે, અંધારું ખૂબ છે. એટલે એ લોકોએ થોડા અગ્નિની સામે આમ થોડા છાંટા નાખ્યા અને રાડ પ્રગટ થઈ, જેનાથી થોડોક માત્ર પ્રકાશ થયો અને કૃષ્ણ સર્વે તમામ બાજુ કૃષ્ણ એમને દેખાણા, એને બધી બાજુ કૃષ્ણ મળ્યા. બસ આ કૃષ્ણનું મળી ગયા ત્યાર પછી આપણે આગળ ફૂલ ડોલનો ઉત્સવ કરીએ છીએ. કેમ કે કૃષ્ણ સ્વયં રંગ છે, સ્વયં સુગંધ છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. આ સૃષ્ટિ ઉપર જેટલી વસ્તુ મધુર છે એ તમામ કૃષ્ણમય છે, એ બધું કૃષ્ણમય છે. જુનાગઢમાં ગઈકાલે રવિવારે સવારે અક્ષર મંદિરના હોલ ખાતે આહિર રત્ન સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આહિર જ્ઞાતિના થઈ ગયેલા રત્નોની સાથે સાથે વર્તમાન આગેવાનોનું પણ આ તકે બહુમાન કરવામાં આવ્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી અને આહિર સમાજના કેળવણીકાર જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સ્વર્ગસ્થ પેથલજીભાઈ ચાવડા, મંગલનાથ બાપુ તેમજ આહિર જ્ઞાતિના દિવંગત થયેલા લોકોને સન્માનિત કરવાની સાથે સાથે વર્તમાન ધારાસભ્ય એવા ભગાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય એવા રાજશીભાઈ જોટવા અને અન્ય આહિર જ્ઞાતિના આગેવાનોનું પણ સન્માન કરાયું હતું. આ તકે મહાદેવગીરી બાપુએ ખાસ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. અક્ષર મંદિર ખાતે આહિર રત્ન સન્માન સમારંભને સફળ બનાવવા માટે આહિર કેળવણી મંડળના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. ઉપસ્થિત આહિર સમાજના ભાઈઓ બહેનોએ આ આહિર રત્ન સન્માન સમારંભને આવકાર્યો હતો અને તાલીઓના ગડગડાટથી મરણોત્તર તેમજ વર્તમાન સન્માન મેળવનાર આગેવાનોની પ્રશંસા કરી હતી. મારું નામ ડોક્ટર કે.આર. રામ. હું ગુજરાત આહિર કેળવણી મંડળમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું અને અમે જુનાગઢ જિલ્લામાં, જૂનો જુનાગઢ એટલે પોરબંદર, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના જે દિવંગત મહાનુભાવો છે એ મહાનુભાવોનો મરણોત્તર સન્માનનો પ્રોગ્રામ છે જુનાગઢ મુકામે રાખ્યો છે. તેમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી ત્રિકમભાઈ આહિર, અમારા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા તેમજ અમારા તાલાળા વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજસિંહભાઈ જોટવા, પૂર્વ ધારાસભ્ય શ્રી વેદાભાઈ રાવલિયા અને અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ છે અમે યોજ્યો છે. આ કાર્યક્રમ એટલા માટે યોજ્યો છે કે ખાસ કરીને અમારા પૂર્વજોએ જે મહેનત કરી છે, એણે જે પદચિહ્નો કંડાર્યા છે, એના ઉપર અમે એના પગે ચાલવાની અમે કોશિશ કરશું. અમારી જે રૂઢી પરંપરાઓ છે એ પરંપરા અને સંસ્કારને જાળવી અને અમે આગળ વધીશું એવી નેમ સાથે નવી પેઢીને આ મહાનુભાવોનો પરિચય થાય એવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. અર્જુન એમ કારેથા, જુનાગઢ, ગુજરાત આહિર કેળવણી મંડળ. આજરોજ જુનાગઢ ખાતે ગુજરાત આહિર કેળવણી મંડળ સંસ્થા દ્વારા આહિર સમાજ, જૂનો જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ, પોરબંદર અને જુનાગઢ જિલ્લાના મંગલનાથ બાપુ, પેથલજીભાઈ ચાવડા, દાનાભાઈ બારડ જેવા
જે 28 આહિર યાદવ સમાજના દિવંગત વિભૂતિઓ થઈ ગયા કે જેમણે સમાજને મજબૂત કરવામાં, શૈક્ષણિક જાગૃતિ લાવવામાં અને સામાજિક ભવનો બાંધવામાં, કુરિવાજો દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી એવા દિવંગત વિભૂતિઓનું સ્મરણ કરી તેમના પરિવારોનું આહિર રત્ન તરીકે એક ખૂબ જ મોટો સન્માન કાર્યક્રમ જુનાગઢ ખાતે BAPS અક્ષર મંદિર ખાતે આજે યોજાયો. આ કાર્યક્રમમાં સાથે સાથે ગુજરાત સરકારમાં કચ્છમાંથી પ્રતિનિધિત્વ કરતા અને ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા એમનું પણ સન્માન આ તકે કરવામાં આવ્યું. આ તકે જુનાગઢ જિલ્લાનો, ગીર સોમનાથ અને પોરબંદરનો મોટી સંખ્યામાં આહિર સમાજ અહીંયા ઉપસ્થિત રહ્યો અને જે અમારા પૂર્વજો આહિર સમાજના હતા એમાંથી ખૂબ મોટી પ્રેરણા પ્રાપ્ત કરી અને આ કાર્યક્રમને ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીતિહાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ બીજા ચરણમાં આપનું સ્વાગત છે. મહાનગરપાલિકા સ્થાયી સમિતિની બેઠક આજે કોર્પોરેશનના સભાખંડમાં મળી હતી. સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સર્વાનુમતે શહેરના વિકાસ માટે 1.5 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરાઈ હતી. શ્રીમતી ઠાકરે કહ્યું કે મજવડી દરવાજા પાસે એક સિંહની પ્રતિકૃતિ મૂકવામાં આવશે, તો યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદજીની પણ એક પ્રતિમાને શહેરમાં પ્રસ્થાપિત કરાશે. ત્યારે અમે અમારા શાસક મિત્રોને યાદ આપીએ છીએ કે જૂનાગઢમાં જે કંઈ પ્રતિમાઓ છે, જે કંઈ સર્કલ છે, એને સાચવી શકાતા નથી, એની કોઈ યોગ્ય જાળવણી થતી નથી, ત્યારે નવા કટઆઉટ કે નવી પ્રતિમા મૂકવી કેટલી યોગ્ય છે. અલબત્ત સ્થાયી સમિતિએ આજે 1.5 કરોડના વિકાસ કામો મંજૂર કર્યા છે, જેમાં કોર્પોરેશન સરકાર આયોજિત શિવરાત્રીના મેળામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આજ રોજ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં 1.5 કરોડના કામો છે એ મંજૂર કર્યા હતા. આ કામોની અંદર વિન્ડ સ્કલ્પચર જે છે એના ભાવો મંજૂર કર્યા હતા, કે જે શહેર બ્યુટિફિકેશનની કામગીરી છે. એટલે ભવનાથ વિસ્તારની અંદર પવનની દિશા આધારિત જે પ્રકારનું બ્યુટિફિકેશન માટે જે સ્કલ્પચર મૂકીએ એ સ્કલ્પચરના ભાવો છે એ મંજૂર કર્યા હતા. આ ઉપરાંત આપણે મજેવડી ગેટ પાસે એક સિંહની પ્રતિકૃતિ છે, ઈ પણ આપણે ત્યાં મૂકવાની થાય છે ને આપણા યુવાનોના આરાધ્ય દેવ એવા સ્વામી વિવેકાનંદજીની એક મોટા કદની પ્રતિમા છે એ મૂકવાનું પણ થાય છે. એટલે એના ભાવો છે એ અમે મંજૂર કર્યા હતા. આ ઉપરાંત આ બેઠકની અંદર આપણો જે શિવરાત્રી મેળો કે જેને લઘુ કુંભ તરીકે આપણે મનાવ્યો અને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર જેના ખૂબ વખાણ થયા કે આ વખતની મેળાની જે વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાઓ ખૂબ સારી હતી અને દરેક લોકોએ આ મેળાને માણ્યો. પણ આ મેળા પાછળ જે કર્મચારીઓ કોર્પોરેશનના છે, જે અધિકારીઓ છે, એમણે જે મહેનત કરી હતી ને દિવસ રાત જોયા વગર એમણે જે વ્યવસ્થાઓ ઊભી કરી હતી, તો આ કર્મચારીઓ અધિકારીઓને સન્માનવાનો એક કાર્યક્રમ માન્ય મેયરશ્રી, માન્ય ડેપ્યુટી મેયરશ્રી, અમે 5 પદાધિકારીઓ અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા એમને સન્માનવાનો કાર્યક્રમ કર્યો અને એમાં એક મોમેન્ટો આપી અને એને સન્માનિત કરવામાં આવ્યા. એટલે એમણે જે કામ કર્યું છે ને બિરદાવવાનો કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો હતો. રંગ પર્વ ધૂળેટી ગરીબ પરિવાર, ઝૂંપડપટ્ટીના બાળકો પણ રંગે ચંગે ઉજવી શકે તે માટે ગિરનારી ગ્રુપ દ્વારા ગઈકાલે શહેરના પછાત વિસ્તારની મુલાકાત લઈ અને અહીં રમતા બાળકોને સરસ રંગીન પિચકારીઓ આપવામાં આવી હતી. સાથોસાથ ઇકો કલર આપીને પણ આ બાળકો રંગ પર્વ ઉજવી શકે તેવા આશય સાથે ગિરનારી ગ્રુપે સેવા યજ્ઞ પૂર્ણ કર્યો હતો. આ પૂર્વે બાયપાસ ઉપર આવેલ જલારામ ભક્તિધામ ખાતે જરૂરિયાતમંદ પરિવારોને પણ જીવન જરૂરી ચીજ વસ્તુની કીટ આપવામાં આવી, તો સાથોસાથ બાળકોને પિચકારી, અબીલ ગલાલ અને ધાણી, ખજૂર, હારડા, દાળિયા જેવા વ્યંજનો પૂરા પાડવામાં આવ્યા હતા. આ ગિરનારી ગ્રુપના આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના સંતો પણ હાજર રહ્યા હતા અને સેવા યજ્ઞમાં પોતાની આહુતિ આપી હતી.
જૂનાગઢમાં લોહાણા મહાજન મંડી ગિરનાર રોડ ખાતે હાલ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વીરબાઈમાં મહિલા મંડળ આયોજિત આ ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો ઉપસ્થિત રહે છે. તારીખ 13 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી આ ભાગવત સપ્તાહ યોજાય, જેમાં વ્યાસપીઠ ઉપરથી માળિયાહાટીના કેતનભાઈ પેરાણી આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવતા રહ્યા હતા. ગઈકાલે દીપલભાઈ રૂપારેલિયા, મહેશભાઈ રાજપોપટ તેમજ અન્ય આગેવાનો દ્વારા વ્યાસપીઠ એટલે કે શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવ્યું. તો પૂજાબેન કારિયા અને બહેનોની જેમતને કારણે આ ભાગવત સપ્તાહમાં રોજે રોજ સુંદર પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા અને ભાવકો કૃષ્ણ ભાવમાં તરબોળ થઈ અને કથા શ્રવણનો લાભ લેતા રહ્યા હતા. અમે આ મહિલા મંડળ દ્વારા આ 8મી કથાનું આયોજન કરેલ છે. આ કથામાં સમૂહ પાટલામાં જે છે એ લોકોને ઘણા બધાને ફ્રી રાખ્યા છે. ઘણા એવા પોથી યજમાનો છે જેને જે ન્યોછાવર આપી છે એ આપી છે. આ પાટલાનો હેતુ ખાસ એ જ કે જે સામાન્ય પરિસ્થિતિના લોકો સપ્તાહ ન કરી શકે એ લોકો કરી શકે. સાથે સાથે અમારું મહિલા મંડળ છે એમાં કોઈ અંતો પાછળ માટે આ સપ્તાહ નથી કરતા. જે કાંઈ પૈસા વધશે એ આર્થિક સહાય જે લોકો જરૂરિયાતમંદો છે અને મંદિરમાં અમે પાછા આપી દેવાના છીએ. અને આ સપ્તાહનું માત્ર ને માત્ર આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે આ સપ્તાહમાં સામાન્ય લોકો પણ લાભ લઈ શકે. અત્યારે 24 પાટલા છે અમારા, 2 મુખ્ય યજમાન અને 22 ખુલ્લા પાટલા છે. અને રોજ પ્રસાદી અલગ અલગ દાતાઓ અમને આપવામાં આવે છે. 7 દિવસે અલગ અલગ દાતાઓએ રોજ ભોજનની પ્રસાદી આપી છે. આજે જુનાગઢ શહેરના ગિરનાર દરવાજા રોડ ઉપર આવેલ મહાજનવાડી ખાતે અમારા જુનાગઢનું પ્રખ્યાત વીરબાઈમાં મહિલા મંડળ કે જેના પ્રમુખ પૂજાબેન કારિયા છે, જેની સમગ્ર ટીમ લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ મસરૂ ના નેજા હેઠળ ભાગવત સપ્તાહ અત્યંત ધાર્મિકમય માહોલમાં 5મા સપ્તાહ ચાલી રહી છે. આજે 7મા અંતિમ ચરણમાં આજે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ છે. આપ જોઈ રહ્યા છો ઉત્સાહભેર ભાઈઓ બહેનો જેને પાટલા રાખ્યા છે, જેને માનતા માની છે, તેની સપ્તાહની માનતા પણ અહીંયા પૂજાબેનના પ્રયાસોથી પૂરી થઈ રહી છે અને અતિ ઉત્સાહભેર વાતાવરણમાં આ સપ્તાહ ચાલી રહી છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે ફરી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે?
GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગિરનાર રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ ગાયત્રી શક્તિપીઠ ખાતે શનિવારે સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર યજ્ઞ કેમ્પ અને આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં આયુર્વેદિક હોસ્પિટલ, જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તેમજ સિવિલ હોસ્પિટલનો હોમિયોપેથિક વિભાગ તેમજ વીરનગર આંખની હોસ્પિટલના તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને દર્દીઓને ફ્રી તપાસીને યોગ્ય નિદાન, સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠના મેનેજિંગ ટ્રસ્ટી નાગભાઈ વાળાએ કહ્યું કે દર મહિનાના છેલ્લા શનિવારે વીરનગર આંખની હોસ્પિટલના સહયોગથી કેમ્પ ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાય છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અને શહેરમાંથી આવતા દર્દીઓ માટે ચા, નાસ્તા અને ભોજન સહિતની સુવિધા પણ ગાયત્રી મંદિર ખાતે ઉપલબ્ધ કરાય છે. જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે વીરનગર આંખની હોસ્પિટલ ખાતે લઈ જઈને નેત્રમણી તેમજ મોતિયાના ઓપરેશન પણ કરાવી આપવામાં આવે છે. દર મહિનાના ચોથા શનિવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, હરસપથાની કેમ્પો કરવામાં આવે છે. એમાં વિવિધ પ્રકારના દર્દીઓ માટે વિવિધ પ્રકારના ડૉક્ટરો પણ આવે છે. વીરનગરના ડૉક્ટરની ટીમ 1995થી અત્યારે આવે છે અને મોતિયા માટે અમે વીરનગર લઈ જઈએ છીએ. તેમજ હાર્ટ અને ટીબીના દર્દીઓ માટે પણ અમે દવા આપીએ છીએ. આયુર્વેદના ડૉક્ટરો પણ આવે છે અને પ્લાન હિલિંગના પણ ડૉક્ટરો આવે છે. અમારા ગાયત્રી પરિવાર દ્વારા વ્યક્તિ નિર્માણ, કુટુંબ નિર્માણ, સમાજ નિર્માણ માટે અમારું જે ગુરુદેવનો સત્સંકલ્પ છે એમાં આરોગ્ય સેવા રક્ષી જે કેમ્પોને માટે ભાર મૂક્યું છે. એ માટે અમે કરીએ. અમારા ડૉક્ટર છે ચાવ સાહેબ છે, અમારી નિયમિત દરરોજ દવાખાની સેવા આપે છે અને તેમજ યુગ નિર્માણની પરિવારની પણ પ્રવૃત્તિ કરવા માટે પણ પૂરો સહયોગ આપે છે. તેમજ અમારા ટ્રસ્ટી મંડળ તથા ભાઈઓ બહેનો, ભટ્ટભાઈ જેવા યુવાનો પણ અમારા કાર્યક્રમમાં જોડાય છે અને આ દર મહિનાના પત્રકારો દ્વારા અમને જે હાઇલાઇટ કરીને સમાજને લોકોને વધુ લાભ મળે એવો જે પ્રયત્ન કરીને અમે એ ચેનલને માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ મહિનાના ચોથા શનિવારે ગાયત્રી શક્તિપીઠ ભવનાથ ગિરનાર રોડ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું. એમાં આયુર્વેદ વિભાગમાંથી આપણે આવે છે, પછી હોમિયોપેથી વિભાગમાંથી આવે છે અને જિલ્લા પંચાયતમાંથી પણ આપણા આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરો બધા આવે છે. અને આંખ માટે આપણે વીરનગરથી આવે છે ડૉક્ટરો. એ બધા નિઃશુલ્ક અહીંયા આપણે ગાયત્રી શક્તિપીઠની અંદર એમને અહીંયા નિદાન કરી અને અહીંથી સારવાર આપવામાં આવે છે. આવું જનસેવા એ માનવ સેવા ચરિતાર્થ કરતા ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા યુગ દ્રષ્ટાના માધ્યમથી કે 21મી સદી ઉજ્જવલ સદી અને જે ગરીબ છે, જે દરિદ્ર નારાયણો છે, એની સેવા કરવા માટે સદૈવ આપણે બધા તત્પર રહીએ. ઓમ તત્ત જય ગિરનાર. તો રાજકોટની રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વિસાવદર આર્ય સમાજ ખાતે પણ શુક્રવારે સર્વરોગ નિદાન કેમ્પ અને આંખના રોગ અંગેના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અસાધ્ય રોગથી પીડાતા એવા તમામ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. છેલ્લા 30 વર્ષથી આર્ય સમાજ દ્વારા આરોગ્યલક્ષી પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેના ભાગરૂપે આયુષ હોસ્પિટલના ડોક્ટર ચિંતન ટીલાળા અને સ્ટાફ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી કેમ્પનું દીપ પ્રાગટ્ય કર્યું હતું. શૈલેષભાઈ જોશીએ કહ્યું કે વર્તમાન સમયમાં આરોગ્ય સેવા અને અચાનક આવી પડેલી બીમારી ઘણી જ ખર્ચાળ સાબિત થતી હોય છે, પરંતુ આયુષ હોસ્પિટલ અને પ્રધાનમંત્રીના જે લોકો કાર્ડ ધરાવે છે એમને માટે તમામ સારવાર નિઃશુલ્ક કરવામાં આવે છે અને આર્ય સમાજ આ પ્રકારના મહાકાર્યમાં નિમિત્ત બને છે અને દર્દીઓને રણછોડદાસજી હોસ્પિટલ સુધી લઈ જઈને મોતિયાના ઓપરેશન તો કરાવે છે, પરંતુ પ્રધાનમંત્રીના આયુષ્યમાન કાર્ડ યોજનાનો પણ દર્દીઓને લાભ મળે તે દિશામાં કામ કરે છે. વિસાવદર આર્ય સમાજ દ્વારા દર મહિનાના છેલ્લા શુક્રવારે યોજાતા વિનામૂલ્યે નેત્રયજ્ઞની અંદર રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ વિનામૂલ્ય સેવા આપવામાં આવે છે. સાથે સાથે જૂનાગઢની આયુષ હોસ્પિટલ એમના ડોક્ટર ચિંતન ટીલાળા સાહેબની પણ આ તકે સેવા આપવામાં આવે છે. ચિંતન ટીલાળા સાહેબ છે એ MD ફિઝિશિયન છે. એમના દર્દીઓની પણ વિનામૂલ્યે અહીંયા લેબોરેટરી કરી અને PMJY કાર્ડ હોય એમની પણ અહીંયા વિનામૂલ્ય સેવા આપવામાં છે. દર્દીને લઈ જવા, મૂકી જવા, રહેવું, જમવું, ખાવું, પીવું, કાળા ચશ્મા, નેત્રમણી, ફોલોઅપની દવા બધું વિનામૂલ્ય છે. આજના કેમ્પના મુખ્ય દાતા તરીકે શ્રી જમનભાઈ માલવિયા કે જેઓ મૂળ વિસાવદરના મારા વડીલ જેવા મિત્ર છે અને વ્યવસાય અર્થે અત્યારે રાજકોટની અંદર સ્થિત થયેલા છે. આ કાર્યક્રમની અંદર નેત્રયજ્ઞની અંદર મણિભાઈ રીબડિયા, જયરામભાઈ સંઘાણી, જીતુપરી ભોલેનાથ
પીટી વૈષ્ણવ, કિશોરભાઈ રીબડિયા, જગદીશભાઈ નિમાવત, વિસાવદર આર્ય સમાજના મંત્રી શ્રી ચંદ્રવદનભાઈ ચૌહાણ બધાની સેવા મળે છે. આ કાર્યક્રમ છે, આ પ્રસારણ છે એ માત્ર ને માત્ર પ્રસિદ્ધિ માટે નહીં પણ અન્ય લોકોને પ્રેરણા મળે એવા હેતુ છે. સાથે સાથે વિસાવદર આર્ય સમાજ અને જૂનાગઢ ચાપરડા જય અંબે હોસ્પિટલના સહકારથી 8-3 થી શરૂ કરીને સતત 3 સુધી બહેનોને, ખાસ તો બહેનોમાં ઓવેરિયન, ગાયનેકના અને સ્તનના કેન્સરના જે પ્રકારના રોગી હોય એમની વિનામૂલ્યે સંપૂર્ણપણે લેબોરેટરી કરી આપવામાં આવશે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શહેરમાં ઠેર ઠેર હોળી પ્રાગટ્ય સાથે વ્યસન મુક્ત થવા અને કુરિવાજોને તિલાંજલિ આપવાના સંદેશાઓ વહેતા થયા. પર્યાવરણ માટે હોળીમાં ઔષધિ અને છાણાની હોળીને પ્રાધાન્ય આપતા હોળીના રસિયાઓ. અગ્નિ દેવતાને આહવાન આપવાની સાથે સાથે ગોપીઓના વિરહ સાથે સંકળાયેલ રાળ પરંપરામાં જોડાતા વૈષ્ણવજનો. રાધા દામોદરજી મંદિરે ઉજવાયો રાળ ઉત્સવ. આહિર રત્ન સન્માનના કાર્યક્રમમાં આહિર જ્ઞાતિમાં થઈ ગયેલા સમાજ શ્રેષ્ઠીઓ અને વર્તમાન આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું. અને મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં 1.5 કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા. જે છે એને સાચવી ન શકતા શાસક મિત્રો નવી પ્રતિમા અને સ્ટેચ્યુ બનાવવાના મૂડમાં. તો મિત્રો, વિદાય લેતા પહેલા એક સારા સમાચાર, ગુડ ન્યૂઝ આપીએ. માર્ચ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ગત 28 દિવસનો જે ફેબ્રુઆરી મહિનો હતો એમાં યુટ્યુબ ઉપરનું જે રેટિંગ પ્રાપ્ત થયું છે, જેમાં સમગ્ર દેશ અને વિશ્વમાં જોવાનાર જૂનાગઢના મીડિયામાં જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે મેદાન માર્યું છે. આપ પણ આપના સ્નેહી મિત્રો, સ્વજનો કે જેઓ જૂનાગઢની બહાર વસે છે તેમને અમારા ન્યૂઝ પહોંચાડવા માટે કહો. સિટી કનેક્ટ ન્યૂઝ યુટ્યુબમાં સર્ચ કરશો, સબસ્ક્રાઇબ કરશો અને જૂનાગઢના રોજબરોજના સમાચાર તેઓ ગમે ત્યાં હશે નિહાળી શકશે. અમને ગર્વ છે કે ફેબ્રુઆરી માસમાં યુટ્યુબ રેટિંગમાં જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ અવ્વલ નંબરે રહ્યું છે. આપને પણ આભારી છે, અમારી ટીમને પણ આભારી છે. ધન્યવાદ.